હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ ધમન સર. હવે ફરીથી હું હાજર થઈ ગયો છું તમને ગ્રામરના ટોપિક્સ શીખવાડવા માટે. એમાં અત્યારે કરંટની અંદર આપણે ફંક્શન શીખીએ છીએ. મારી લાસ્ટ વિડીયોની અંદર જો કદાચ તમે જોઈ ના હોય તો ફરીથી આજે હું થોડા બે ટોપિક્સ રિવાઇઝ કરી દઈશ. ફંક્શન્સની અંદર એક સબપોઝિશન, હેબિચ્યુઅલ, એ બંને ફંક્શન્સ આપણે લાસ્ટ વિડીયોમાં જોયા હતા. તો પણ ફરીથી કદાચ કોઈ મિત્રએ મારી વિડીયો જોવાની રહી ગઈ હોય તો આ વિડીયોની અંદર પણ ફરીથી એ રિવાઇઝ કરાવીશ તમને. તો ધ્યાનથી જોજો કે આપણે લાસ્ટ વિડીયોની અંદર સબપોઝિશન વિશે માહિતી મેળવી હતી કે એની અંદર એઝ ઇફ આવે, વર આવે એટલે એ સાચો ઓપ્શન બને. જે મિત્રોએ કદાચ એ વિડીયો ના જોયું હોય ફટાફટ એ બંને ટોપિક્સ હું રિવાઇઝ કરું છું, તમે ધ્યાન આપજો. ફરીથી યાદ કરો કે ફંક્શન્સ ની અંદર સબપોઝિશન આવતું હોય એની અંદર એઝ ઇફ અને વર, આ બે શબ્દો જ્યાં પણ આવતા હોય એ વાક્ય ઓપ્શનમાં તમારે ટીક કરવાનું. તમે કોઈ પણ એક્ઝામ આપતા હોય 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અને ટેટ ટાટી જે એક્ઝામ આવે છે એ મિત્રોને પણ આ ઉપયોગી થશે એટલા માટે. હવે બીજું ફંક્શન હતું હેબિચ્યુઅલ ઇન ધ પાસ્ટ. એની અંદર યાદ રાખવાનું યુઝડ ટુ. યુઝડ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, એ ખાસ યાદ રાખજો. યુઝડ ટુ એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, યુઝડ ટુ એની પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આ બંને ટોપિક આપણે લાસ્ટ વિડીયોમાં શીખ્યા હતા. આજે ફરીથી આગળ બીજા હું તમારા માટે એક ફંક્શન્સ લઈને આવ્યો છું, એ પણ ખૂબ જ ઉપયોગી છે. એની અંદર આવે છે શોઈંગ પર્પસ. પર્પસ ની અંદર મોટા ભાગે જે વધારે શબ્દો પૂછાતા હોય છે એક્ઝામ ની અંદર, એમાં સૌથી પહેલા છે ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ તમારે યાદ રાખવાનું, ઇન ઓર્ડર ટુ. હવે એનો નિયમ શું છે? તો ઇન ઓર્ડર ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તમારે જોઈ લેવાનું ઓપ્શન ની અંદર 4 વાક્યો હોય, એમાં કયા વાક્યની અંદર ઇન ઓર્ડર ટુ આપેલું છે. અને જો 2-3 જગ્યાએ ઇન ઓર્ડર ટુ આપ્યું હોય તો આપણે જોવાનું કે ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે કે નહીં. જો મૂળ રૂપની જગ્યાએ આઈએનજી વાળું હોય, ભૂતકાળનું રૂપ હોય તો એ કેન્સલ. જેની અંદર મૂળ રૂપ એટલે કે જેને આપણે અંગ્રેજીમાં V1 કહીએ છીએ, બેઝિક નોલેજ તમને ગ્રામરમાં હશે જ, તો એ ઓપ્શન આપણે સાચો બને. આની અંદર જોઈ લો ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો જ્યારે પર્પઝ લખેલું હોય, ઇન ઓર્ડર ટુ ના ઓપ્શન આપેલા હોય, તો એની અંદર કયો ઓપ્શન સિલેક્ટ કરવાનો? જેની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હોય ઇન ઓર્ડર ટુ પછી એ. આઈ હોપ કે આ તમને સમજણ પડી ગઈ હશે. હવે આગળ પર્પઝ ની અંદર બીજો શબ્દ જે આપણે લઈએ ઇન ઓર્ડર ધેટ. ઇન ઓર્ડર ટુ માં શું હોય? ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, જ્યારે ઇન ઓર્ડર ધેટ પછી હંમેશા ઇન ઓર્ડર ધેટ પછી સબ્જેક્ટ આવે. દાખલા તરીકે અહીંયા નો વન એક સબ્જેક્ટ છે, એના પછી જો ક્રિયાપદ છે. અહીંયા જો ઇન ઓર્ડર ધેટ એના પછી એવરીવન એક સબ્જેક્ટ છે અને આ ક્રિયાપદ છે. આઈ હોપ કે એ પણ તમને બેઝિક નોલેજ હશે જ કે ઇંગ્લિશ ગ્રામર ની અંદર સબ્જેક્ટ, ક્રિયાપદ, કર્મ, વાક્ય રચના આવતી હોય એ આ પ્રમાણે ફોર્મેશનમાં હોય. તો ઇન ઓર્ડર ટુ ની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ આવે, જ્યારે ઇન ઓર્ડર ધેટ પછી તરત કોઈ પણ સબ્જેક્ટ આવે. એની અંદર નો વન હોય, એવરીવન હોય, હી, સી, ઇટ અથવા કોઈ પણ નામ લખેલું સબ્જેક્ટ આવે. ઓકે, બીજો શબ્દ આપણે જોઈએ કે સો ધેટ. જેવી રીતે ઇન ઓર્ડર ધેટ છે એ જ રીતે સો ધેટ. સો ધેટ માં પણ જોઈ લેવાનું, સો ધેટ પછી સબ્જેક્ટ આવે. સો ધેટ પછી સબ્જેક્ટ આવે. અહીંયા જોઈ લો, સો ધેટ પછી સબ્જેક્ટ આવે. ગ્રામરના મોટા ભાગે આ નિયમ વાળું પૂછાતું હોય, તમારે બીજું કોઈ જોવાની પછી જરૂર જ નથી કે ભાઈ સો ધેટ છે, ઇન ઓર્ડર ધેટ છે તો કરતા હોવો જોઈએ. જેમાં સો ધેટ ઇન ઓર્ડર ધેટ પછી કરતા હોય એ જ સાચો ઓપ્શન. નહીં તો બીજે ક્યાંક ભૂલ હશે. કેવી ભૂલ હશે? કે સો ધેટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે, આઈએનજી આપેલું હશે, ટુ વાળું ક્રિયાપદ હશે, સબ્જેક્ટ નહીં હોય. એવું ક્યારે નહીં બને જ્યાં બે સબ્જેક્ટ મૂક્યા હશે. ઓકે, ઇઝીલી તમે સિલેક્ટ કરી શકશો. આગળ બીજો શબ્દ જોઈએ વિથ. આ ખૂબ જ આઈએમપી છે, કારણ કે અપવાદરૂપ કોણ છે? અત્યાર સુધી આપણે જનરલી એવું જોઈએ છે કે ભાઈ ટુ પછી ગ્રામર ની અંદર મોટાભાગે નિયમ એવો હોય કે ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે મોસ્ટ ઓફ. પરંતુ આ ભાઈ જ એક એવા અપવાદરૂપ છે જેની પાછળ આઈએનજી વાળું રૂપ આવે. હંમેશા યાદ રાખજો, વિથ V2 જ્યારે આવે, વિથ V2
તો એની પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવે, મૂળરૂપ આવે નહીં. કારણ કે આ ભાઈ અપવાદ રૂપ છે. એની અંદર હંમેશા યાદ રાખવાનું કે જનરલી કોઈ પણ જગ્યાએ ટુ લખ્યું હોય ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે, જેવી રીતે ઇન ઓર્ડર ટુ. એ જ રીતે જ્યારે સો ધેટ ઇન ઓર્ડર ધેટ હોય તો કરતા આવે. પરંતુ આ ચોથો શબ્દ છે, એમ તો પર્પઝ ની અંદર ઘણા બધા શબ્દો આવે, પણ મોટા ભાગે જે આઈએમપી શબ્દો છે એ જ મેં તમને અહીંયા કીધા, એક ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ, અને ચોથો શબ્દ છે વિથ વ્યુ ટુ. વાક્યોની અંદર જોઈ લેવાનું, તમને જે 3-4 વાક્યો આપેલા હોય એમાં ક્યાં ક્યાં વિથ વ્યુ ટુ લખ્યું છે એ જોવાનું. વિથ વ્યુ ટુ પછી હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ હોવું જોઈએ, એ જ ઓપ્શન સાચો. જોઈ લો અહીંયા વિથ વ્યુ ટુ અને આઈએનજી વાળો ક્રિયાપદ. ઓકે, આઈ હોપ કે પર્પઝ ની અંદર મેં તમને અહીંયા 4 શબ્દો વિશે માહિતી આપી. ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ અને વિથ વ્યુ ટુ. ફરીથી એકવાર આપણે જોઈ લઈએ કે જુઓ, ઇન ઓર્ડર ટુ ની અંદર ક્રિયાપદનું મૂળરૂપ આવે, ઇન ઓર્ડર ધેટ ની અંદર પછી તમારે જોવાનું કે કરતા આવે. જો સો ધેટ માં કરતા આવે, બરાબર. એ જ રીતે વિથ વ્યુ ટુ ની અંદર આઈએનજી વાળું ક્રિયાપદ આવે. ફરીથી એકવાર જોઈ લેજો. ફરીથી હું તમને પહેલાથી એકવાર માહિતી આપી દઉં. જો ઇન ઓર્ડર ટુ પછી શું આવે, ક્રિયાપદનું મૂળરૂપ. ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ બંનેમાં એક જ નિયમ છે. સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ પછી હંમેશા આવે કરતા. અને વિથ વ્યુ ટુ પછી ક્રિયાપદની પાછળ આઈએનજી લાગેલું હોવું જોઈએ, ક્રિયાપદનું મૂળરૂપ આવે નહીં. આઈ હોપ કે તમને આજે ટોપિક છે સારી રીતે સમજણ પડી હશે. જો મારી વિડીયો તમને ગમી હોય તો લાઈક કરજો, અને હા ખાસ જે જરૂરી છે તમારા મિત્રો હોય, વિદ્યાર્થીઓ હોય 9 થી 12 ના, જે ટેટ ટાટની અથવા કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, એની અંદર આ ગ્રામરના જે મેં તમને ટોપિક શીખવાડ્યા એ વધારે પડતા આપતા હોય છે, તો એ લોકોને શેર કરજો. હજી ફરીથી કહું છું, અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, લાઈક કરો, બેલ આઇકોન વગાડો, જેથી જ્યારે મારી વિડીયોઝ અને મારા મિત્રોની વિડીયોઝ આવે છે જરૂરી છે તમારા માટે, એ તમને મળતી રહેશે. થેન્ક યુ.